તો આગળ વાત કરીએ વડોદરાના ડભોઈથી વાઘોડિયા રોડ રિપેર કરવા માંગ કરવામાં આવી છે। બિસ્માર રોડના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો કરાલીપુરા, કાનિયાપુરા તથા પ્રયાગપુરાનો રોડ બિસ્માર હાલતમાં છે। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। નવો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ત્યારે વડોદરાના ડભોઈથી વાઘોડિયાનો બિસ્માર રસ્તો રિપેર કરવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ડભોઈ તાલુકાના કરાલીપુરા, કાનિયાપુરા તથા પ્રયાગપુરા મળી 4 ગામોમાંથી પસાર થતો રોડ બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા રોડના ખાડા પૂરવાની કામગીરી ન કરવામાં આવતી હોવાથી વાહન ચાલકો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોડની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ત્યારે બિસ્માર રોડના કારણે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આ સમસ્યાનું વહેલી તકે તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે અથવા નવો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। ડભોઈ તાલુકાના પ્રયાગપુરાથી રસ્તો એટલો બધો ખરાબ છે કે અવાર જવાર વાહનોનો વ્યવહાર વધારે થઈ ગયો છે। કેમ કે નદીનો બ્રિજ વસઈવાળા રોડ ઉપર બ્રિજ બને છે, એ બ્રિજ હજુ તૈયાર થયો નથી અને વસઈપુરાથી માંડીને પ્રયાગપુરાથી માંડીને કરારી સુધીનો ખાડા એટલા રોડના પડી ગયા છે કે એનો કોઈ નિવારણ જ નહીં અને અકસ્માત બહુ થાય છે। હવે આપણે તો એવું કહીએ છીએ કે જલ્દી આ રોડનું કોઈક પણ કામ પૂર્ણ કરે વધારે તકથી, વહેલી તકથી। ડભોઈથી વાઘોડિયા જવાનો રસ્તો જે ડાયવર્ઝન આપ્યું છે એમાં જે પ્રયાગપુરાથી કાન્યાપુરા સુધીનો, કરાલી સુધીનો રસ્તો છે એમાં અમુક જગ્યાએ જે મોટા ખાડા પડી ગયા છે એમાં વહેલી તકે આ લોકો ખાડા પૂરે કાં તો પછી રસ્તાનું કંઈક કરે। જે રાતે લોકો અટવાય છે અને ગબડે છે ખાડામાં,